બે બિલાડી એક જગ્યાએ ગઈ. કોઈ ઘરમાં ગઈ તો ત્યાં માખણ પડ્યું હતું. માખણ પર નજર પડી. આમ તેમ જોયું, કોઈ જગ્યાએ કાંઈ વ્યક્તિ છે નહીં, એટલે રસોડામાંથી ને માખણ ચોરી લીધું. બંને બિલાડી માખણ ચોરી અને ઘરની બહાર નીકળી. પછી ત્યાં વૃક્ષ નીચે આવી અને પોતે ઝઘડવા લાગી. બેયને સરખા ભાગે માખણ મળે એટલા માટે લડાઈ ચાલુ થઈ ગઈ. આ દ્રશ્ય એક વાંદરો જોતો હતો. વાંદરાએ જોતા જ રાડ કરી, અરે ઓ બિલાડી બેન, તમે શા માટે ઝઘડો કરો છો? મારી પાસે તોલવા માટેનું ત્રાજવું છે. તમે મારી પાસે આવો, હું તમને બંનેને સરખા માપમાં તોલી અને પોતપોતાનું માખણ આપી દઈશ. બંને બિલાડી કહે છે, ચાલો કાંઈ વાંધો નહીં, આપણો ઝઘડો અહીંયા સમાપ્ત થઈ જાય. બંને બિલાડી માખણ લઈ અને વાંદરાને આપે છે. એ વાંદરો માખણ છે એ ત્રાજવામાં તોલવા લાગ્યો. જેમાં માખણ વધારે હોય તેમાંથી થોડું માખણ લઈ અને પોતે ખાઈ જાય. વળી પાછું ત્રાજવામાં રાખી અને તોલવાનું ચાલુ કરે. એ ચાલાકાઈના કારણે થોડું થોડું વધારે લે એટલે માપ સરખો આવે જ નહીં. એમ કરતાં કરતાં બધું માખણ ખાઈ ગયું. થોડું માખણ વધ્યું હતું ત્યારે બિલાડીને ખબર પડી ગઈ કે આ તો આપણને ઉલ્લુ બનાવે છે. ત્યારે તે કહેવા લાગી કે ઊભા રહો, તમે આટલું માખણ ખાઈ ગયા છો, તમે આમાં સરખું ત્રાજવામાં જોખ્યું કેમ નહીં? અમને અમારો ભાગ આપો. ત્યારે વાંદરો કહે છે, હવે તો થોડું જ વધ્યું છે. આ જે વધ્યું છે એ તો મારી મહેનતનું છે, કારણ કે હું ક્યારનો તમારી માટે મહેનત કરું છું, માટે આ હું ખાઈશ. આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે જ્યારે બે ઝઘડો કરે ત્યારે ત્રીજો ફાવી જાય. માટે બને ત્યાં સુધી ઝઘડો ન કરો. શાંતિથીને જીવન જીવવું, ત્યાગ કરવામાં જે આનંદ છે એ લડાઈ કરી અને મેળવીને કોઈ સુખી ન બને.